વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેમાં આપણને બસમાં 5 કિલોમીટર પહેલાં બસમાં બેસાડીને લઈ જાય છે અને ત્યાંના બધા સ્થળો આપણને ફેરવે છે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આપણે બસમાં બેસી ગયા છીએ. મોટા પહાડો પણ દેખાઈ રહ્યા છે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવી ગયા છીએ. તે પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે. તે ખૂબ જ વિશાળ છે. ધીરે ધીરે આપણે તે પ્રતિમાની બાજુમાં આવતા જઈએ છીએ. હવે બસ આપણે પહોંચવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે કેવી વિશાળ પ્રતિમા છે. હવે આપણે પહોંચી ગયા છીએ. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર પહોંચી ગયા છીએ, જ્યાં આપણને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ જ વિશાળ પ્રતિમા જોવા મળે છે. ખૂબ જ લોકો આવી રહ્યા છે. આપણે શ્રી સરદાર પટેલની છાતી સુધીની ઊંચાઈએ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો ફોટો શૂટિંગ કરે છે. અને અહીંયા મસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે અને આ નર્મદા નદી તમે જોઈ શકો છો. તો આપણે ફરીથી બસમાં બેસીને નર્મદા ડેમે પૂગી ગયા છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. હું, મારી બહેન, મારા મમ્મી અને મારા પપ્પાના ફ્રેન્ડ એટલે કે મારા કાકા, પછી મારા કાકી, મારી દીદી અને મારો ભાઈ, અમે 8 જણા અહીંયા ફરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે ફોટો શૂટિંગ થઈ ગયું છે.
મારો ભાઈ ફોટા પાડી રહ્યો છે, મારી દીદી બેઠી છે. મારા કાકા લખાણ વાંચીને મારી દીદીને સમજાવી રહ્યા છે. આ ફ્રેમોમાં ડેમ વિશેની માહિતી આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે ફોટા દ્વારા સરસ માહિતી આપવામાં આવેલી છે. તો હવે આપણે મળીએ આપણા નવા વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.